મિત્રો, આજે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ છે અને ગાંધી જયંતિ નિમિત્તે વિશ્વમાં અને ભારતમાં ગાંધીજીની સમાધિ પર હારતોરા કરીએ છીએ. દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા પછી ગાંધીજીનું મુખ્ય ધ્યેય એ રાષ્ટ્ર નિર્માણનું હતું. ગાંધીજીનું સ્વપ્ન હંમેશા ગ્રામ સ્વરાજ્યનું હતું અને ગ્રામ સ્વરાજમાં તેમના કેન્દ્ર સ્થાને અન ટુ ધી લાસ્ટ એટલે કે સમાજનું સેવાળાનું માણસ કેન્દ્રમાં હતું. ગાંધીજીના મેક ઇન ઇન્ડિયામાં ગામડાના પરંપરાગત ઉદ્યોગો, નાના ઉદ્યોગો, હસ્તકળા ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોનો સમાવેશ થતો હતો. એનો વિકાસ જ એ ખરેખર મેક ઇન ઇન્ડિયા હતું. ગાંધીજીના મેક ઇન ઇન્ડિયામાં દરિદ્ર નારાયણ એક કેન્દ્ર સ્થાને હતો, જ્યારે મૂડીપતિઓ કે ધનિકો નહીં. વર્તમાન સમયમાં આર્થિક વિકાસના નામે ગામડાઓનું સતત શહેરીકરણ થતું રહ્યું છે અને તેના કારણે ગામડાઓ તૂટતા ગયા છે, ત્યાંના ઉદ્યોગો તૂટતા ગયા છે. નાના અને કુટીર ઉદ્યોગો તથા પરંપરાગત ઉદ્યોગો તૂટતા જાય છે. ગામડાના લોકો પરાવલંબી બનતા જાય છે. સાથે સાથે એમને બજાર આધારિત પરિબળો પર આધાર રાખવો પડે છે. વિદેશી જે ઉદ્યોગો છે એ વિદેશી ઉદ્યોગોની હરીફાઈનો સામનો કરવો પડે છે. બજારની માંગ સામે તેમને ચેલેન્જ છે. ત્યારે વર્તમાન સમયની અંદર આ બધી સમસ્યાઓ એ આપણા ગામડાના અર્થતંત્રને નબળું બનાવે છે. પરંતુ જો આપણે ખરેખર ગામડાની અંદર વિકાસ કરવા માગતા હોઈએ અને એને બેઠું કરવા માગતા હોઈએ તો આપણી કેટલી પોલિસીઓમાં સુધારો કરવો પડશે. આજે પણ વિશ્વની અંદર ઓર્ગેનિક ફૂડની ડિમાન્ડ વધી રહી છે અને ભારત આજે પણ ખેતી પ્રધાન દેશ છે, પશુપાલક દેશ છે. ત્યારે વર્તમાન સમયની અંદર જો ગામડાની અંદર ઓર્ગેનિક પાકને પ્રોત્સાહન આપવામાં આવે તો સાથે સાથે એની નીતિઓમાં પણ જો પરિવર્તન કરવામાં આવે અને નાના મધ્યમ ખેડૂતો અને મોટા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે તો આજે સમગ્ર વિશ્વમાં ભારત એ ઓર્ગેનિક ફૂડની નિકાસ કરીને સારું હુંડિયામણ કમાઈ શકે છે અને ખેડૂતો તથા છેવાડાના વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. સાથે સાથે મિત્રો, ગામડાની અંદર આજે પણ હસ્તગત ઉદ્યોગો જે છે, હસ્તકળાના ઉદ્યોગો છે, પરંપરાગત ઉદ્યોગો છે, નાના ઉદ્યોગો છે. એવા ઉદ્યોગોની અંદર નવી ટેકનોલોજી ને ઉમેરીને એને વિદેશી ઉદ્યોગોની હરીફાઈ સામે ટકી રહેવા માટેની યોજનાઓ અને નીતિઓ બનાવવામાં આવે તો આજે પણ આપણે ખરેખર ગાંધીજીના મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરી શકીશું.
વર્તમાન સમય એ બજાર આધારિત છે, એટલે સ્વાભાવિક રીતે ખેડૂતને પણ, નાના ઉદ્યોગકારોને પણ, જે ઘર ઉદ્યોગ કામ કરે છે એમને પણ જો સરકાર થકી સારી નીતિઓ અને પ્રોત્સાહન મળશે તો ખરેખર સાચા અર્થમાં આપણે ગાંધી જયંતિ ઉજવતા આવીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.